રાજકોટ શાપ્રવેરાવળમાં કોરાટ સ્કૂલ પાસે ગંદકી અને મરેલા પશુઓના સામ્રાજ્યથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં, વાલીઓમાં ઉગ્ર રોષ. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા શાપ્રવેરાવળ મેઇન રોડ પર આવેલી કોરાટ સ્કૂલ પાસે ભારે ગંદકી અને દુર્ગંધના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે અહીં અભ્યાસ કરતા ભૂલકાઓનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય બંને જોખમમાં મુકાયા છે. શાળાની પાછળના ભાગે હાઈવે રોડ પર કચરાના મોટા મોટા ઢગલાઓ ખડકાયેલા છે. આ ઉપરાંત અહીં મરેલા કૂતરાઓ અને પશુઓના અવશેષો ફેંકી દેવામાં આવતા હોવાથી સખત દુર્ગંધ ફેલાયેલી રહે છે. સ્કૂલની પાછળના ભાગે જ વર્ગખંડોની બારીઓ આવેલી હોય, અસહ્ય દુર્ગંધ સીધી ક્લાસરૂમ સુધી પહોંચે છે, જેના કારણે બાળકો માટે ભણવું પણ દુષ્કર બન્યું છે. શાળા નજીક આવેલી પાણીની ટાંકીમાંથી સતત પાણીનો બગાડ થઈ રહ્યો છે. ગંદા પાણી અને કચરાના મિશ્રણથી મચ્છર અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. પરપ્રાંતીય મજૂરો દ્વારા કચરો, આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરો અને સ્થાનિકો દ્વારા રસ્તા પર ખુલ્લામાં કચરો ફેંકવામાં આવતો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. બાળકો રોજ આ ગંદકી અને દુર્ગંધ વચ્ચેથી પસાર થઈને શાળાએ જવા મજબૂર બન્યા છે. જો કોઈ ગંભીર રોગચાળો ફેલાશે કે બાળક બીમાર પડશે તો એની જવાબદારી કોની? વાલીઓનો આક્રોશ. સ્થાનિક વાલીઓના જણાવ્યા અનુસાર શાપ્રવેરાવળ ગ્રામ પંચાયત વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ શાળા નજીકની આ ગંદકી અધિકારીઓને કેમ દેખાતી નથી? આ અંગે અવારનવાર ગ્રામ પંચાયતમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓએ મીડિયાના માધ્યમથી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે શાળાની આસપાસ સફાઈ કરવામાં આવે. હવે એ જોવાનું રહ્યું કે આ અહેવાલ બાદ ઊંઘતું તંત્ર હરકતમાં આવે છે કે પછી માસૂમ બાળકોને હજુ પણ આ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જ ભણવા મજબૂર થવું પડશે. બ્યુરો રિપોર્ટ. રમેશ પરાલિયા, એસ. 2 ન્યૂઝ, શાપ્રવેરાવળ.